બાળ મજૂરી નાબૂદી અભિયાન હેઠળ સુરત જિલ્લા ટાસ્ક ફોર્સ કમિટીની બેઠક નાયબ કલેક્ટર જુહી પાંડેના અધ્યક્ષ સ્થાને મળી। એપ્રિલ મહિના દરમિયાન 2 રેડ કરીને 12 બાળ તથા તરુણ શ્રમયોગીઓને મુક્ત કરાયા। બાળ મજૂરી નાબૂદી અભિયાન હેઠળ સુરત ચાઇલ્ડ લેબર જિલ્લા ટાસ્ક ફોર્સ કમિટીની બેઠક નાયબ કલેક્ટર પ્રોટોકોલ જુહી પાંડેના અધ્યક્ષ સ્થાને મળી હતી। બેઠકમાં નાયબ શ્રમ આયુક્ત HS ગામિતે એપ્રિલ મહિના દરમિયાન 2 રેડ કરવામાં આવેલ હોવાની વિગતો આપી હતી, જેમાં મહુવાની પેપર ટ્યુબ રેડ કરીને 2 તરુણોને મુક્ત કરાવ્યા હતા, જ્યારે આંજણા ભાટેના ખાતેની પ્લાસ્ટિક બેગ અને પેકેજિંગ બનાવતી ફેક્ટરીમાં રેડ કરીને 13 બાળ મજૂરોને મુક્ત કરાવ્યા હતા, જે પૈકી 5 બાળ, 5 તરુણ તથા 3 પુખ્ત હોવાનું જણાવ્યું હતું। આમ જે તે સંસ્થા સામે FIR સહિતની કામગીરીની વિગતો આપી હતી। જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા રેસ્ક્યુ કરી ચાઇલ્ડ વેલફેર કમિટી દ્વારા પુનઃવસન કરવામાં આવ્યું છે। સમયાંતરે બાતમી તથા અન્ય સોર્સના આધારે રેડની કાર્યવાહી કરવામાં આવતી હોવાની વિગતો તેમણે આપી હતી। બેઠકમાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સભ્ય, શિક્ષણ, પોલીસ વિભાગના પ્રતિનિધિઓ તથા અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યા હતા।